મિત્રો, તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે 1 જુલાઈ સુધી કાલસર્પ દોષ અથવા યોગ કહી શકાય, કારણ કે આ યોગ આ બાબતમાં તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે, કારણ કે તે તમને કેટલાક ફાયદા પણ આપશે, પરંતુ હા, તેની કેટલીક નકારાત્મક અસરો પણ તમારા પર પડશે. તેથી તમારે આ વસ્તુઓને બિલકુલ હળવાશથી ન લેવી જોઈએ અને તમને જણાવી દઈએ કે તમારે કોઈને કહેવું પણ નથી. અમે અહીં જે જણાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તેનાથી તમને જે ફાયદો મળવો જોઈએ તે તરત જ મળવો જોઈએ. તો ચાલો અમે તમને સમજાવીએ મિત્રો, કારણ કે આ સમયમાં તમારે સતર્ક રહેવું પણ જરૂરી છે, તૈયાર રહેવું પણ જરૂરી છે. આ યોગ ત્યારે બને છે જ્યારે રાહુ અને કેતુની વચ્ચે ગ્રહો આવે છે. હા મિત્રો, લગભગ બધા ગ્રહો જ્યારે રાહુ અને કેતુની વચ્ચે આવે છે ત્યારે આ યોગ બને છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં આ યોગ બની રહ્યો છે, તો નિશ્ચિતરૂપે તમારી પ્રગતિમાં ખૂબ મોટો અવરોધ માનવામાં આવે છે. આ ખૂબ જ ખરાબ યોગ માનવામાં આવે છે અને આ યોગ સમાપ્ત થઈ જશે. તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ યોગ સમાપ્ત પણ થશે, પરંતુ તે સંપૂર્ણપણે 28 જુલાઈના રોજ સમાપ્ત થશે. પરંતુ 1 જુલાઈથી તે સમાપ્તિ તરફનો રસ્તો કહી શકાય કે અપનાવી લેશે. એટલે કે શરૂઆત થઈ જશે, ત્યારબાદ ધીમે ધીમે તેની અસર ઓછી થઈ જશે. એટલા માટે અમે તમને આ જણાવવા જઈ રહ્યા છીએ કે આ સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખશો તો નિશ્ચિતરૂપે તમારા પર કોઈ નકારાત્મક અને ખૂબ ખરાબ અસર નહીં પડે. તો ચાલો અમે તમને સમજાવીએ, જણાવીએ, પરંતુ તે પહેલાં એક વાત કહીશું કે તમે આ સમયે શનિની સાડાસાતીમાં પણ છો. અને સાડાસાતીની પણ અસર છે અને અહીં કાલસર્પ દોષનો પણ પ્રભાવ તમારા પર રહેશે. બીજી વાત એ છે કે તમારા ચોથા ભાવમાં આ સમયે ગુરુ, બુધ અને સાથે સાથે સૂર્ય બિરાજમાન છે, જેનાથી ત્રિગ્રહ યોગ પણ બની રહ્યો છે. આ ઉપરાંત સારી વાત એ પણ છે કે બુધ અને સૂર્યના મિલનથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તો ખૂબ જ ફાયદાનો સમય છે. 1 જુલાઈ સુધી ખૂબ જ ફાયદાનો સમય છે. અને તમને જણાવી દઈએ કે આ ફાયદા તમારા જીવનને બદલી શકે છે. એકદમ સમજી લો કે બધું જ બદલી શકે છે. પરંતુ કેટલીક સાવચેતી રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી હશે. સૌથી પહેલાં તો તમારે બિલકુલ તણાવ લેવાનું બંધ કરવું પડશે. આ યાદ રાખજો, કારણ કે તમારા મગજમાં અત્યારે ઘણા પ્રકારના તણાવ ચાલી રહ્યા હશે અને આ તણાવ તમને આગળ વધવા દેશે નહીં. હવે આ માટે શું કરવું પડશે કે જે વસ્તુ માટે તમે તણાવ લઈ રહ્યા છો, ટેન્શન લઈ રહ્યા છો, પરેશાન ચાલી રહ્યા છો, તેનું સમાધાન શું છે, તેના પર વિચાર કરો અને તરત જ એક્શન ન લો. અહીં સૌથી મોટી ભૂલ તમારી એ જ હશે કે કોઈ પણ વસ્તુને લઈને તમે તરત જ એક્શન લો છો. તરત જ એક્શન લઈ લો છો અને તે એક્શન પછી તમે પસ્તાવો કરો છો કે અમે આવું કરી દીધું. આ ન કરવું જોઈતું હતું. થોડી વધુ રાહ જોવી જોઈતી હતી અથવા કંઈક બીજું વિચારવું જોઈતું હતું અથવા કંઈક બીજું શોધવું જોઈતું હતું. સમજવું જોઈતું હતું. આ જ વસ્તુ તમને નુકસાન પહોંચાડે છે. એટલા માટે જ્યારે પણ તમે આવી સ્થિતિમાં આવો જ્યારે આ દોષ હોય, અમે તમને પહેલાં જ સતર્ક કરી દઈશું. એટલા માટે તો કહીએ છીએ, તમને ઘણી વાર કહી ચૂક્યા છીએ કે તમે તમારી કુંડળી દેખાડો છો અને અમે તમને સમસ્યાઓનું સમાધાન જણાવીશું. તમારી સમસ્યાઓ પણ તમે જણાવી શકો છો. પરંતુ આ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આગળ વાત કરીએ તો મિત્રો, આ સમયે તમારો તણાવ અને ટેન્શન જ તમારી પરેશાનીનું સૌથી મોટું કારણ હશે, જે ઘણા કાર્યોમાં અવરોધ ઉત્પન્ન કરી દેશે. જેમ કે આ સમયે તમારા માટે જે સ્થિતિઓ બની છે, તમારા 12મા ભાવમાં રાહુ અને 6ઠ્ઠા ભાવમાં કેતુ, આ બંનેની વચ્ચે બધા ગ્રહો હાજર છે.
હવે તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે તમારા દ્વાદશ ભાવમાં રાહુ અને કેતુ છઠ્ઠા ભાવમાં છે તો સ્વાસ્થ્યને લઈને ચિંતા વધશે. સ્વાસ્થ્ય સંબંધિત બેદરકારી કરશો. કોઈ પણ એવી પરેશાની તમારી ચાલી રહી હોય તો સમજી લો કે એક નહીં ઘણી પરેશાનીઓને ઊભી કરી દેશે. આમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. વિડિયો પૂરો જોજો. બિલકુલ પણ સ્કીપ ન કરશો. નહીંતર તમારી ખૂબ મોટી ભૂલ તમને ખૂબ ખરાબ રીતે ફસાવશે. તો આ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે આ સમયે કોઈ પણ પ્રકારની લોન ન લો, દેવું ન લો. 1 જુલાઈ સુધી તમારે સૌથી વધુ સાવચેત રહેવાનું છે અને પ્રયાસ કરો કે 28 જુલાઈ સુધી આવી સ્થિતિ, કારણ કે આંશિક સ્થિતિ એટલે કે હળવી સ્થિતિ બની રહેશે. સંપૂર્ણ રીતે જ્યારે મંગળ કન્યા રાશિમાં જશે ત્યારબાદ તમારી સ્થિતિમાં કહી શકાય કે એકદમ સમાપ્ત થઈ જશે. પરંતુ તે પહેલાં થોડી સ્થિતિ બની રહેશે અને શરૂઆત થશે, એટલે કે ઓછી થવાની શરૂઆત થશે 1 જુલાઈથી. તો તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે તમે દેવું ન લો, ખર્ચ વધારે ન કરો. નહીંતર ખર્ચ તમારા એટલા વધારે થઈ જશે, દેખાડાને કારણે જ ખર્ચ કરશો. બીજાને મદદ કરવી એ દર્શાવવું કે અમે ખૂબ મદદ કરવાવાળા છીએ, ખૂબ દિલના સોફ્ટ છીએ, ખૂબ સારા છીએ. મતલબ આ દેખાડો તમારા માટે ખૂબ વધારે દેવામાં પણ નાખી શકે છે. તો આનું ધ્યાન રાખજો. તમે એકદમ સામાન્ય ભાવથી ચાલો. બીજી જરૂરી વાત, અત્યારે નકારાત્મક વાત તમને જણાવી રહ્યા છીએ. આનાથી ડરવાની જરૂર નથી. બીજી જરૂરી વાત કે સારી વાત એ છે. ચાલો આમાં સકારાત્મક વાત જણાવી દઈએ કે તમને બહારથી કંઈક વધારે ફાયદો મળશે. જો કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છો, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છો, તો ત્યાંથી તમને કોઈ મોટી ભેટ, કોઈ મોટી ગિફ્ટ અથવા તમને ખૂબ મોટું પદ આપી શકાય છે અથવા તમને પ્રમોશન મળી શકે છે. મતલબ આ બધું જ તમારા પક્ષમાં હોઈ શકે છે. જન્મસ્થાનથી દૂર રહીને કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે તમે કોઈ વિશેષ લાભની અપેક્ષા રાખી શકો છો. આ તમારો ખૂબ જ શાનદાર, બહેતર અને અનુકૂળ સમય કહી શકાય છે. અહીં તમારે એક વાતનું વધુ ધ્યાન રાખવું જોઈએ. વાહન વગેરે ચલાવતી વખતે એકદમ સતર્ક રહેવું જોઈએ. નહીંતર તમને ઈજા થઈ શકે છે અથવા કોઈ એવી મુસીબત કહી શકાય, પરેશાની કહી શકાય જે તમને બિલકુલ પરેશાન કરશે જ કરશે. અને આ સમયે જેમ કે તેની અસર, તે અનેક પ્રકારના આર્થિક નુકસાન પણ આપે છે. તો આ બધી વાતોનું ધ્યાન રાખશો તો આર્થિક નુકસાન પણ તમને નહીં થાય. નહીંતર આ આર્થિક નુકસાન કરાવે છે. અને સૌથી મોટી વાત તમે અહીં સમજી લો મિત્રો. ખૂબ મોટી વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ જે સમય રહેશે, આ સમય કોઈના પર એકદમ ભરોસો કરીને પોતાનું કામ ન છોડશો. જેમ કે ક્યારેક શું કરો છો કે તમે ખૂબ મહત્વપૂર્ણ કાર્ય કોઈને સોંપી દો છો કે આ કાર્ય મારું તમે કરી દેજો. અમે જઈ રહ્યા છીએ કંઈક બીજા કાર્ય માટે અથવા તમે કંઈક બીજા કાર્યમાં લાગી જાઓ છો. હવે અહીંથી તમારા તે કાર્ય નથી બનતા. તે જાણી જોઈને આવું નથી કરતો. ક્યારેક તમે શંકા કરો છો કે આ ઇન્સાને અમારા કાર્યને જાણી જોઈને ખરાબ કરી દીધું અથવા કંઈ પણ, પરંતુ તે જાણી જોઈને આવું નથી કરતો. તેની કોઈ પરેશાની અથવા કોઈ એવી જરૂરત હોય છે જેના કારણે તે ત્યાંથી અલગ થઈ જાય છે અને પછી તમે પરેશાન થઈ જાઓ છો. તમારા કાર્ય અટકી જાય છે. તમે એકદમ કાર્યથી દૂર થઈ જાઓ છો. સફળતાથી દૂર થઈ જાઓ છો. એટલા માટે આ સમયે આ બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહીં એકદમ આ બધી વાતોનું ધ્યાન રાખજો, નહીંતર પરેશાનીનું કારણ બની જશે. આ સમયે તમારા માટે તમને જણાવી દઈએ કે કોઈ જૂની પરેશાનીઓ વધશે. સ્વાસ્થ્ય સંબંધિત અચાનક નુકસાનનો આ સમય રહેશે.
આ એકદમ યાદ રાખવાની જરૂર હશે, કારણ કે તમે આ સમયે એકદમ જો તમે બેદરકારી કરશો તો બેદરકારી ઇન્સાન માટે ખૂબ મોટા નુકસાનનું કારણ બને છે. જે વિદ્યાર્થીઓ છે, જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, તેઓ ધ્યાન રાખજો. આ સમયે તમે કોઈપણ પ્રકારની ભૂલ ન કરશો. નહીંતર તમારા હાથમાં આવેલી વસ્તુ પણ તમારાથી દૂર થઈ જશે. એટલે કે તમે લક્ષ્યથી ભટકી શકો છો. તમારું ધ્યાન આમ પણ આ સમયે બરાબર નહીં હોય. એટલા માટે આ સમયે ધ્યાન બનાવીને સફળતા તરફ આગળ વધવા માટે તમારે તમારા પ્રયાસો વધારવા પડશે. આ તમારો પછી સારો સમય રહેશે. અને એક જરૂરી વાત જે તમારે કોઈને નથી જણાવવાની, તે એ છે કે તમે તમારું પ્લાનિંગ કોઈને ન જણાવો. તમે શું કરવાના છો? તમે શું કરવા માંગો છો? આ પણ તમારે કોઈને નથી જણાવવાનું. આ બધું ધ્યાન રાખજો. ફક્ત આ વસ્તુઓનું ધ્યાન જો રાખી લો તો બાકી ખૂબ સારી સ્થિતિ છે. બાકી જે પ્રભાવ તમારા પર અન્ય ગ્રહોનો છે તે એટલો સારો છે કે તમને એકદમ સફળતા તરફ લઈ જઈ રહ્યો છે. જેમ તમે કહો છો કે આ કામ મારું બની જાય તો હું ખૂબ આગળ વધી જઈશ. બસ આ કામ બની જાય. બસ એ જ વસ્તુ છે. આ કામ જો તમે આ વાતોનું ધ્યાન રાખો તો તમારા પર નકારાત્મક પ્રભાવ નહીં પડે. પરંતુ એક વાત યાદ રાખજો. તમે આ સમયે ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છો અથવા કોઈ પણ એવું જોખમી કાર્ય કરી રહ્યા છો તો એકદમ સાવધાન રહો, નહીંતર નુકસાનની સ્થિતિ. અમે તમને ડરાવી નથી રહ્યા મિત્રો, અમે તમને સાવચેત કરી રહ્યા છીએ. અમે તમારી સાથે જોડાયેલા છીએ. તમે અમારી સાથે જોડાયેલા છો તો અમે તમને સાવધાન જરૂર કરીશું જેથી તમે પરેશાનીથી બચેલા રહો. તો આજે આટલું જ. ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. જય માતા દી. રાધે કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.